જુઓ તમે તંત્રની હિપોક્રેસી જુઓ. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025 ચાલી રહ્યો છે અને જ્યાં સૌથી વધારે શોપિંગ થાય છે અમદાવાદમાં એ લાલ દરવાજાની હાલત બતાવું તમને. જુઓ અંદરથી બતાવું તમને બતાવું કે જ્યાંથી આપણે મેક્સિમમ શોપિંગ કરીએ છીએ અમદાવાદી તરીકે, એ લાલ દરવાજાની હાલત જુઓ તમે. આ બધા એ જ લોકેશન જ્યાંથી તમે પાથરણાવાળાઓ પાસેથી શોપિંગ કરી છે, કેટલા વર્ષો સુધી કરી છે, બેઝિઝક ડિસ્કાઉન્ટ માંગ્યા છે અને મળ્યા પણ છે. જો કેટલી મેમરીઝ જોડાયેલી છે અહીંયા આપણી. લાલ દરવાજાનું આ ભદ્રનું માર્કેટ બધું જ ક્લીન, બધું જ સફાચટ. અને હવે આ વાતની તો કમ્પ્લેન થવી જોઈએ. તો અહીંયા પોલીસ સ્ટેશન છે, હું પણ કહું છું એમને શું કરી શકાય છે આમાં. વેઇટ, ક્યાંક તમને એવું તો નથી લાગ્યું કે એએમસી એટલું બેદરકાર છે કે ગરીબ લોકોની રોજગારી વિશે નહીં વિચારે? પણ ના, એવું નથી. મેં ડીસીપી ઝોન 2 ભરત સર રાઠોડ સાથે વાત કરી અને એમની ટીમ દ્વારા મને લાલ દરવાજાની 2 નવી જગ્યા બતાવવામાં આવી જ્યાં હવે આ માર્કેટ ભરાશે. પહેલી જગ્યા હતી પાનકોર નાકાનું પાર્કિંગ, જે તમને સ્ક્રીન પર દેખાય છે. જુઓ કેટલી વિશાળ જગ્યા છે. અને આવી જ બીજી એક જગ્યા છે ઢાલગરવાડામાં આવેલો એએમસીનો પ્લોટ. આ બંને જગ્યાએ હવે લાલ દરવાજાનું માર્કેટ ભરાશે. તમને જે જૂની નોસ્ટાલ્જિક વાઇબ જોઈએ છે એ તમને ત્યાં જોવા મળશે હવેથી. એટલે લાલ દરવાજા માર્કેટ બંધ નથી થયું, જસ્ટ એની જગ્યા બદલાઈ છે. સો આ રીલને મેક્સિમમ શેર કરી દો, કારણ કે અમદાવાદનું સૌથી જૂનું હેરિટેજ માર્કેટ એટલે કે લાલ દરવાજાનું માર્કેટ આ શોપિંગ ફેસ્ટિવલમાં પણ ધબકતું જ રહેવાનું છે અને હંમેશા રહેશે.